हाय दोस्तों, हूँ छूं बारोटेला। આપણે બનાવી રહ્યા છીએ અત્યારે આઈસ્ક્રીમની જગ્યાએ આપણે ગુલ્ફી બનાવી રહ્યા છીએ। તો માવા અને કેસરની ડ્રાયફ્રૂટવાળી આપણે ગુલ્ફી બનાવી રહ્યા છીએ। તો એનો 1 લીટર દૂધનો મેં માવો બનાવી લીધેલો છે। એમાં કશું જ નાખ્યું નથી, ફક્ત એને હલાવતા રહ્યો છે જ્યાં સુધી આટલું ઘટ થીક ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું। છેલ્લી આ કન્ડિશનમાં આવે એટલે આ માવો બની ગયો આપણે લઈ લીધો છે। એટલે આપણે દૂધને પણ બહુ ઉકાળવાની જરૂર પડશે નહીં। આપણે પેન ચાલુ કરી દઈએ, એમાં થોડુંક પાણી નાખીએ કારણ કે દૂધ ચોંટે નહીં। અને હવે આપણે દૂધને 500 ગ્રામ જેટલું દૂધ આપણે ઉકળવા મૂકી દઈએ અને થોડો ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે। દૂધને જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી આપણે હલાવીશું। ઉભરો આવે એટલે આપણે અંદર ખાંડ નાખી દઈશું। ત્યાં સુધી આપણે અહીંયા આ ગેસ ઉપર જેટલું ડ્રાયફ્રૂટ તમારે નાખવું હોય એટલું આપણે આમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને થોડા શેકી લઈએ, એમ જ એને રોસ્ટ કરી લઈએ। કશું નાખ્યું નથી અંદર, ઘી કે કશું। આપણે એમનામાં જ ખાલી એની હવા ઉડાડી દઈએ એટલે થોડા કડક થઈ જશે। દૂધનો પણ ઉભરો આવી જવાનો છે, હવે આવવાની તૈયારી થઈ જ ગઈ છે। તો આપણે ખાંડ પણ અંદર નાખી દઈશું। ખાંડની માત્રા તમે ઓછી વધતી કરી શકો છો। માવો આપણો મોળો છે એટલે માવાના ભાગની પણ ખાંડ નાખવી પડશે, દૂધના ભાગની પણ નાખવી પડશે, માવાના ભાગની પણ નાખવી પડશે। ખાંડનું પાણી થઈ જશે એટલે થોડુંક આપણે બાળવું પડશે અને એ બળે ત્યાં સુધી આપણે ઠંડા દૂધની અંદર થોડોક કોર્નફ્લોર, કસ્ટર્ડ પાવડર આપણે અંદર એડ કરી દઈશું। આપણે ઠંડા દૂધની જ અંદર કસ્ટર્ડને ઓગાળવાનો છે અને 1 જ ચમચી નાખીએ છીએ કારણ કે માવો નાખીશું એટલે દૂધ ઘટ તો થઈ જ જવાનું છે, તો પણ ફ્લેવર સારી આવશે એની। તો તમે જોઈ રહ્યા છો આપણો કસ્ટર્ડ ઓગળી ગયો છે, આપણું દૂધ પણ ઉકળી રહ્યું છે। આ સ્ટેજ ઉપર આપણે કસ્ટર્ડને અંદર નાખતા જઈશું અને હલાવતા જઈશું। જો તમે હલાવશો નહીં તો એમાં ગંઠાઈ જવાની શક્યતા રહેશે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું। અને સાથે આપણે જે કેસરવાળું દૂધ છે એ પણ આપણે અંદર નાખી દઈશું એટલે કલર સરસ આવી જશે। આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે, ખાલી એક ઉભરો આવે એટલે આપણે દૂધનો જે આપણે માવો બનાવ્યો છે માવો પણ અંદર આપણે એડ કરી દઈશું અને પછી મિશ્રણને ઠંડુ પડવા દેવું પડશે। અંદર થોડું દૂધ નાખીશું અને એને એ કરી દઈશું જરા ઢીલો। ફ્રીજમાં નથી મૂક્યો, બહાર જ રાખેલો છે, પણ તે છતાંય આપણે થોડુંક કરી દઈએ। તો તમે જોઈ રહ્યા છો કે આપણું દૂધ ઉકળવા લાગ્યું છે, તો આપણે આ સ્ટેજ ઉપર એને બંધ કરી અને ઠંડુ પડવા દઈશું। તો આ રીતે એના જે બીબાની ઉપર જે ઢક્કન આવે છે એ ઢક્કન લગાવી દેવાના છે આપણે અને ફ્રીઝરમાં આપણે તમારું ફ્રીઝ જે રીતનું સેટિંગ થતું હોય, જલ્દી થતો હોય બરફ, એ રીતે સેટિંગ કરી અને 6 થી 8 કલાક માટે આપણે એને ઓવરનાઇટ એને આપણે અંદર મૂકી દેવાનું છે ફ્રીઝરમાં। તમે જોઈ રહ્યા છો મલાઈ ગુલ્ફી કેટલી કણીદાર મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે। ગ્લાસમાં પણ આપણે જે દૂધ મિલ્ક વધ્યું હતું એનું આઈસ્ક્રીમનું એ પણ આપણે અંદર સેટ થવા મૂકી દીધું હતું, તે પણ એ પણ જો પણ થઈ ગયું છે એને પણ આપણે કટ કરી લઈએ છીએ।